આ છે વિંચી એટલે કે આપણો સ્કોર્પિયોન. આ જે ડંખ દેખાય છે ને વિંચીનો એ પણ અંદર દેખાય છે. આપણે જે વિંચી કહીએ કીડી મકોડા અને વંદા તીતીગોળા કહીએ. નાના નાના ડેડકાના બચ્ચા છે, નાના ડેડકા. આ અલગ અલગ પ્રકારના જીવડા છે. કોકરોચ. અચ્છો ભૈયા. પહેલું જ વેલકમ ડ્રિંકમાં વોટ ઇઝ ધીસ સર? Chai and coconut flower. ઓકે. અલગ ટાઈપનું વેલકમ ડ્રિંક આપ્યું છે, તો આપણે હવે એનો ટેસ્ટ કરીશું. તો આ રીતનું છે કોફી બાર. અને અહીંયા કોફી બાર એટલે એવું નહીં કે ખાલી કોફી બાર જ હોય, એની જોડે તમને અલગ અલગ ટાઈપની બિયર જે અહીંયા છે, લેગર બિયર, ચેંગ, સિંગા કાચમાં, લિયો અને આ છે સોડા. તો આ ટાઈપની અલગ અલગ આલ્કોહોલ પ્લસ કોલ્ડ ડ્રિંક્સ ને બધું મળતું હોય છે. હવે આપણે મોર્નિંગ બ્રેકફાસ્ટ કરવા જઈશું. તો બ્રેકફાસ્ટમાં કઈ કઈ ઓપ્શન છે હું આપને જણાવું. તો મોર્નિંગ બ્રેકફાસ્ટમાં આટલા ઓપ્શન છે. બ્રેડ છે, ટોસ્ટર અને હીટ કરવા માટેનું પણ ઓવન મૂકેલું છે. ત્યારબાદ અલગ અલગ ટાઈપના બેકરી આઇટમ છે. બ્રેકફાસ્ટમાં આપણે જોઈએ તો વ્હાઈટ રાઈસ અને ફ્રાઈડ રાઈસ પણ છે. વેજીટેરિયનના પણ ઓપ્શન છે ઘણા. ત્યારબાદ મિક્સ સલાડ છે અલગ અલગ. મેક્રોની ને એની બાજુમાં જે ડીશ છે એ પતી ગઈ છે, લગભગ ફિલિંગ કરશે. થોડી નોનવેજની આઈટમ આવી ગઈ. આ ખાસ ધ્યાન રાખવા જેવી વસ્તુ છે. પોર્ક મીન્સ જે સુવરનું ગોશ્ત કહી શકાય. આ ટાઈપના એકદમ ફ્રેશ સલાડ મૂકેલા છે. અલગ અલગ ટાઈપના સૂપમાં નાખવામાં આવતા ટોસ્ટ ને ઇટાલિયન ડ્રેસિંગ ને બધી વસ્તુઓ મૂકેલી છે. ત્યારબાદ ફ્રેશ ફ્રૂટ અને આ જે ડ્રેગન ફ્રૂટ કહી શકાય એ ફ્રૂટ છે. અને ત્યારબાદ અલગ અલગ ટાઈપના જ ફ્રૂટ ડિશેસ દેખાઈ રહી છે. ત્યારબાદ ચોકોસ ને એ બધું જે અલગ અલગ આઈટમ છે એ પણ અહીંયા મૂકેલી છે. ત્યારબાદ અહીંયા બીજી ઓપ્શનમાં આ રીતે સોયા મિલ્ક પણ મૂકેલા છે. તમે એડ કરીને ચોકોસ ને બધું ખાઈ શકો. અને ડીપ ફ્રાઈડ બીજી ઘણી આઈટમો છે. એમાં એગની પણ ઘણી વિવિધ આઈટમો છે. અને ફ્રેશમાં તમે જેમ ઓર્ડર કરો એમ તમને ઓર્ડર કરીને ઈંડાની આઈટમ આપે છે. આ મને ખ્યાલ નથી આવી રહ્યો સલાડની બાજુમાં કઈ વસ્તુ છે, પણ મને ખ્યાલ છે ત્યાં સુધી આ જે છે કોઈ નોન વેજીટેરિયન વસ્તુ દેખાઈ રહી છે. તો હવે પૂછીએ તો ખ્યાલ આવે, પણ આપણે એ વસ્તુની જરૂર નથી અને આપણે ખાવાનું પણ નથી, તો એ ડિપાર્ટમેન્ટમાં જવાની કોઈ જરૂર નથી લાગતી. રેસ્ટોરન્ટનું સીટિંગ ઘણું સુંદર છે અને લગભગ બધા વિદેશી મહેમાનો છે. ઇન્ડિયન કોઈ પણ નથી દેખાતા આ રૂમમાં. ઇન્ડિયન આ હોટલમાં કોઈ પણ નથી દેખાતા. અને જેટલા પણ છે એ બધા બહારની કન્ટ્રીના દેખાઈ રહ્યા છે. આ રીતની સિટિંગ એરિયા આપેલા છે અને સૌ ક્લીન છે. તો આપણે ગમે તે બેસીને હવે નાસ્તો કરીશું. તો ટેબલ ઉપરથી લઈ લીધી છે ડીશ, અને જે વસ્તુ સમજમાં આવી વેજીટેરિયનમાં એ બધી વસ્તુ લઈ લીધી છે. એમાં તો આ 3 બેકરીની આઈટમ થઈ ગઈ. એમાં બ્રેડ જેમ લઈ લીધો છે અને ફ્રૂટ લીધા છે, સલાડ લીધું છે ને ફ્રાઈડ રાઈસ લીધું છે. બીજા મિલ્કમાં ચોકોઝ ને એ બધા ઓપ્શન ઘણા હતા, પણ અત્યારે કોઈ એવું ખાવાની કે પીવાની ઈચ્છા નથી. જો જરૂર પડશે તો કોફી ટ્રાય કરીશું. ઘર જેવો, ઇન્ડિયા જેવો ટેસ્ટ છે ફ્રાઈડ રાઈસનો. અને બેબી ટમેટો, સેમ ટામેટાનો ટેસ્ટ, પણ નાના. આ રીતનો ડાઇનિંગ એરિયા છે. અંદર એન્ટર થતાં જ લેફ્ટ સાઈડમાં ટોટલી આ રીતની રેસીપી બ્રેકફાસ્ટ માટે મૂકેલી છે. અમે જે હોટલમાં રોકાયા છે ત્યાં મોર્નિંગ બ્રેકફાસ્ટના ઓપ્શનમાં આ રીતે ઓપ્શન છે, જેમાં ફર્સ્ટ સાંભાર આવી જાય, ધેન આપણી સ્ટીમ ઇડલી, પછી આ ચિકન સૂપ છે, 2 બાજુ ચિકનની આઈટમ છે. ત્યારબાદ ટોમેટો સોસ, કેરેટ સોસ, આ છે બ્રેડ ટોસ્ટર મશીન,
બ્રેડ ટોસ્ટ કરવા માટે. અને આ છે ફ્રાઈડ રાઈસ, આ છે સલાડ, કોઈ મિક્સ સલાડ લાગે છે. આ પોટેટો ફ્રાઈડ અને સ્ટીમ રાઈસ, આપણા ભાત, લેમન રાઈસ અને મેદુવડા. ત્યાર પછી સામે બીજું ઓપ્શન છે જેમાં બ્રેડની જોડે જેમ, બટર અને બ્રેડની બીજી વેરાયટી અહીંયા જોવા મળે છે. પાઇનેપલ, આપણું તરબૂચ, અલગ અલગ ટાઈપના સોસીસ છે. અને અહીંયા કઠોળ હોય એવું લાગી રહ્યું છે. સ્વીટકોર્ન છે, ટોમેટો છે અને જે વિદેશી અમુક જે વેજીટેબલ હોય એના સલાડ છે. ત્યાર પછી આ હોટ એન્ડ કોલ્ડ ડ્રિંક્સ માટે વ્યવસ્થા છે. તો બ્રેકફાસ્ટમાં જે વસ્તુ સમજ આવી એ વસ્તુ લીધી. એમાં ખાસ સાંભાર, આપણી ઇડલી ઉપર ગન પાવડર નાખ્યું છે અને બ્રેડ, જામ, બટર, એક મેદુવડું ટેસ્ટ માટે, એક ફ્રાઈડ પોટેટો લીધું છે અને વેજીટેબલ ફ્રાઈડ નૂડલ્સ. નાસ્તો કરી દીધો છે કમ્પ્લીટ. અને આપને બીજો એક રેસ્ટોરન્ટનો આ જે વિસ્તાર છે એનો એક વોક રાઉન્ડ મરાવું તમને. આઉટડોર સિટિંગ એરિયા છે એ પણ બતાવું. આ રીતનો અડધો પાર્ટ છે, આ સિટિંગ એરિયા છે. પ્લસ આગળ જતાં પણ સ્ટ્રેટ સિટિંગ એરિયા આવે છે. અને ત્યાર પછી આપણે એક બીજો આઉટડોરમાં સિટિંગ એરિયા દેખાઈ રહ્યો છે. તો આ રીતનું છે. જો એકની આઈટમ ખાતા હોય ઈંડાની, તો આ રીતની ઈંડાની આઈટમ તમે અહીંયાથી લઈ શકો અને બનાવી પણ શકો. સ્પૂન ઇનસાઇડ. અને સ્પેશિયલ ભાજીપાવ પણ છે. તો ભાજીપાવ લવર માટે અહીંયા સવારમાં ભાજીપાવ પણ મળી જશે. કોફી એક્સપ્રેસોના અને કોર્નફ્લેક્સના કાઉન્ટર, કોર્નફ્લેક્સ અને ચોકોસના કાઉન્ટરની બાજુમાં મને આ કાઉન્ટર દેખાયું આપણે, એટલે મસાલા આપણી ઇન્ડિયન ચા. તો આપણે ટેસ્ટ કરીશું. કારણ કે જ્યારથી આવ્યો છું ત્યારથી ચાનો ટેસ્ટ જ ભૂલી ગયા છે. કારણ કે એવી સારી ચા મળી નથી. કારણ કે અહીંયા કોફી વધારે પીવે છે અને અહીંયા થાઈ ચા જે છે ગ્રીન કલરની આવે છે એ લોકો વધારે પીવે છે. તો હવે આ ચાની પણ મોજ માણી લઈએ. જેમ સ્ટોરના શોરૂમની બિલકુલ બહાર આ રીતે ખાણીપીણી માટે સ્ટોર આપેલા છે, જેમાં અલગ અલગ ટાઈપની વેફરો છે અને ઇન્સ્ટન્ટ મિક્સ નૂડલ્સ છે જેની પ્રાઇસ લખેલી છે 604050 થાઈ બાત. પ્રિંગલ્સ અહીંયા પણ છે અને લગભગ આ જે છે એ લેયર્સ લખ્યું હોય એવું લાગે છે થાઈ ભાષામાં. Ma'am, you have Indian chai? Indian tea? No. No. Thai only? Okay. અહીંયા નારિયેળ પણ મૂકેલા છે અને એની પ્રાઇસ છે 70 રૂપિયા. એટલે કે આપણે 3 ગણા કરી દેવાના. આ રીતનો આપણો રિઝર્વ ટેબલ છે અને સામે દુનિયાભરની વેરાયટી જમવાની છે. અને અહીંયા આ રીતનો માહોલ છે અને આપણે હવે બેસીને એન્જોય કરીશું. ચીયર્સ. વેલકમ ડ્રિંક, ઓરેન્જ જ્યુસ, મસ્ત. વન ટાઈપ ઓફ રસના. એક બાજુ ડિનર ચાલુ થશે અને બીજી બાજુ આ ક્રૂઝ પણ હવે સમુદ્રમાં જવા તૈયાર હોય એવું લાગે છે.
સ્વીટ પણ ટ્રાય કર્યું. ખરેખર એગલેસ જે કેક છે, ચોકો કેક, બહુ જ મસ્ત છે. ટોટલી લોકો ફેમિલી સાથે જ બેઠા છે અને લગભગ બધા ઇન્ડિયન છે. અહીંયા પણ એ રીતનું જ ફૂડનું ઓપ્શન છે. આપણે નીચે બેઠા હતા અને આ અપર સાઈડ છે. અહીંયા પણ સેમ ડાઇનિંગની સુવિધા છે અને એ જ રેસીપી અહીંયા પણ જોવા મળે. પણ અમારું જે સિટિંગ હતું ને એ ટોટલી એસી હતું અને આ ઓપનમાં જે છે અહીંયા થોડી ઘણી ગરમી ફીલ થઈ રહી છે. આ તડકાવાળી દાળ છે, જીરા રાઈસ, ગાળી દાળ, મિક્સ વેજ છે. આ છે રાજમા, એના ઉપર ઘી નાખ્યું છે અને એક રોટી. હું આપને આ વિડીયોમાં જણાવું કે અહીંયા કઈ કઈ ફૂડ આઇટમ મળે છે જે સ્ટ્રીટ ફૂડ તરીકે ઓળખાય છે. એમાં આ રીતના ફ્રેશ ફૂડ એકદમ સીલ પેક અવસ્થામાં મળે છે. બહુ જ સુપર ફ્રૂટ દેખાઈ રહ્યા છે. એની પ્રાઇસ આ રીતે બતાવેલી છે. એમાં ડ્રેગન ફ્રૂટ ને પપૈયા ને સ્ટ્રોબેરી ને બધા અલગ અલગ ટાઈપના ફ્રૂટ દેખાઈ રહ્યા છે અને ફ્રૂટની ક્વોલિટી જોઈને જ ખ્યાલ આવે કે કેટલા એ ફ્રેશ છે. આગળ જતાં બીજા આવી રીતે અલગ અલગ ફ્રૂટ આવેલા છે જેમાં બનાના પર લખેલું છે કે 20 બાદ છે અને ઓરેન્જ છે, એવાકાડો છે, અચ્છો ભૈયા પાઇનેપલ છે અને આવી રીતે ફ્રેશ ફૂડ અહીંયા મળતા હોય છે. સામે આ નૂડલ્સની સ્ટોલ દેખાઈ રહ્યો છે. આ પછી થોડી નોનવેજની ફૂડ આઇટમ દેખાઈ રહી છે. એમાં મિક્સમાં ફ્રાઈડ આઇટમ અહીંયા મળે છે. આ છે પ્યોર એકદમ ટોફુ. આ પ્યોર વેજીટેબલ દેખાઈ રહી છે ઉપર, ભીંડાથી માંડીને બધું જ વસ્તુ અને અમુક નોનવેજની વસ્તુ પણ અહીંયા દેખાઈ રહી છે. આ રીતની નૂડલ્સના પણ સ્ટોર આવેલા છે અને પછી નોનવેજ પણ અહીંયા મળે છે. આપ જે સલંગ જોઈ રહ્યા છો એ ટોટલી સ્ટોલ જ છે. આપ જે સામે જોઈ રહ્યા છો એ ફૂડ સ્ટોલ ઇન્ડિયન છે અને બર્ગર ટિક્કીથી માંડીને છોલે ભટુરે, મોમોઝ, સમોસા, બ્રેડ પકોડા, ગુલાબજાંબુ બધી આઈટમ અહીંયા મળી જાય છે. જે વસ્તુ આપને બતાવવાની હતી એ વસ્તુમાં ખાસ આ વસ્તુ છે. આપણે જે વિંછી કહીએ એ વિંછી અહીંયા આ રીતનું મળે છે. પ્લસ આ કઈ કઈ વસ્તુ જે ખ્યાલ નથી પણ બધી કીડી મકોડા અને વંદા અને એવું જ દેખાઈ રહ્યું છે. જેમાં ખાસ આપણે જે તીતી ગોળા કહીએ એ તીતી ગોળા પણ અહીંયા છે અને આ છે ને ગરોળી દેખાઈ રહી છે. સોરી, આ નાના નાના દેડકાના બચ્ચા છે, નાના દેડકા. આ છે કોઈ જીવડા. આ અલગ અલગ પ્રકારના જીવડા છે. ફર્સ્ટ ટાઈમ જોઉં છું હું મારી લાઈફમાં. અને આ રીતના છે કોકરોચ, અહીંયાના લોકલ કોકરોચ છે. સામે એના પ્રાઇસ પણ લખેલા છે અને આ વસ્તુ આમ શૂટ નથી કરવા દેતા પણ 20 બાથ આપોઆપ એટલે વિડીયોગ્રાફી ફોટોગ્રાફી કરવા દે છે. તો આ થોડી યુનિક આઇટમો અહીંયા જોવા મળી. એમાં આ છે વિંચી એટલે કે આપણો સ્કોર્પિયોન. તો આ લોકો આને ડાયરેક્ટ જ ખાતા હોય છે, કેવી રીતે ખાય છે એ ખ્યાલ નથી પણ આપણે કોઈ ટ્રાય કરવો નથી. પ્લસ એમાં આ જે ડંખ દેખાય છે ને વિંચીનો એ પણ અંદર દેખાય છે. આ રીતે લાઈવ ફિશ, બરફમાં મૂકેલી ફિશ છે, નોનવેજની આઈટમો. અને આમાં એ इसको क्या बोलते हैं? આ છે ઝીંગા જે શેકાઈ રહે છે